કલ્પુસ હોમ ટેસ્ટમાં તમારું સ્વાગત છે। આજે આપણે બનાવશું સરસ એવા મિર્ચી વડા। તેના માટે મેં 500 ગ્રામ બટાકાને સરસ એવા આ રીતે બાફીને રેડી કરી લીધા છે અને સાથે આ રીતના મેં જે મોણા મરચાં આવે છે તેને સરસ એવા ધોઈને આ રીતે તમારે કોરા કરી લેવાના। આપણા મરચાં સરસ એવા કોરા થઈ જાય પછી તેમાં આ રીતે કટ લગાવી લઈશું અને અંદરથી આપણે ચેક કરી લઈશું કે સળેલું ન હોય। અને કટ લગાવ્યા પછી અંદર આ રીતે કટ લગાવીને તમારે જે અંદર બિયાનો ભાગ હોય તે બધો કાઢી નાખવાનો। જેટલા બિયા નીકળે તેટલા કાઢી નાખવા જરૂરી છે। એ બધા મરચાં આ રીતે રેડી કરી લીધા છે અને બટાકા પણ આપણા સરસ એવા ઠંડા થઈ ગયા છે। તેને આપણે સરસ એવા છોલી લઈશું અને આ રીતે મેશ કરી લઈશું। મેં સરસ એવું બધું મેશ કરી લીધું છે। પછી તેમાં આપણે મસાલા કરીશું। મસાલામાં અડધી ચમચી ગરમ મસાલા પાવડર, અડધી ચમચી લાલ મરચું પાવડર નાખી દઈશું અને 1 થી 1.5 ચમચી મેં લીલા મરચાં, લસણ અને આદુની પેસ્ટ લઈ લીધી છે। તીખું તમે તમારા ટેસ્ટ અકોર્ડિંગ વધારે ઓછું કરી શકો છો। 1 ચમચી ખાંડ નાખી દઈશું અને સ્વાદ પ્રમાણે મીઠું નાખી દઈશું। મીઠું નાખ્યા પછી ઉપરથી અડધો લીંબુનો રસ નીચોવી દઈશું। મારી પાસે મોટું લીંબુ હતું તેથી મેં અડધું નીચોવ્યું છે અને ઉપરથી ખૂબ એવા લીલા ધાણા નાખી દઈશું અને મસાલાને સરસ એવું મિક્સ કરી લઈશું। આ રીતે તમારે સરસ એવું મિક્સ કરી લેવાનું। મિક્સ થઈ ગયા પછી આપણે તેમાં એક વઘાર કરીશું। તેના માટે મેં વઘારિયામાં 2 થી 3 ચમચી જેવું તેલ લઈ લીધું છે। તેલને થોડું એવું આપણે ગરમ કરી લઈશું। તેલ આપણું ગરમ થાય પછી તેમાં અડધી ચમચી રાઈ નાખી દઈશું અને થોડા એવા કઢી પત્તા નાખી દઈશું। આ રીતે વઘાર કરવાથી જે આપણે બટાકાવડા કાં તો મિર્ચીવડા જે પણ બનાવીએ તેનો ટેસ્ટ ખૂબ સરસ એવો આવે છે। વઘાર અંદર નાખી દીધા પછી તેને સરસ એવું મિક્સ કરી લઈશું। આ મિશ્રણમાંથી તમે બટાકાવડા, આલુ પરાઠા કંઈ પણ બનાવીને રેડી કરી શકો છો। પછી આ રીતે મરચાંમાં આપણે ફિલિંગને ભરી લઈશું। તમે જોઈ શકો છો મેં આ રીતે બધા મરચાંમાં ફિલિંગ ભરીને રેડી કરી લીધું છે। તમારા મરચાં સરસ એવા ભરાઈ જાય પછી મેં બેસનનું બેટર પણ બનાવી લીધું છે। બેસનનું બેટર તો આપણે જે બટાકાની પૂરી બનાવીએ તેના માટે બનાવીએ તે રીતે જ મેં બનાવી લીધું છે। બેસન, થોડું મીઠું, મરચું અને થોડો ખાવાનો સોડા નાખીને આ રીતે તમારે બેસનનું બેટર બનાવી લેવાનું અને પછી તેલ પણ મેં ગરમ કરવા માટે મૂકી દીધું છે। તેલ આપણું ગરમ થાય પછી તેમાં આપણે મિર્ચીવડાને ફ્રાય કરીશું। આ રીતે મરચાંને બેસનમાં ડબોળીને તમારે એક એક કરતાં જઈને મરચાંને તેલમાં મૂકતા જવાનું। જેટલા મરચાં એક વખત મુકાઈ જાય તેટલા તમારે મૂકી દેવાના। મેં 4 મરચાંને આ રીતે મૂકી દીધા છે અને સરસ તેને અલટાવી પલટાવીને સરસ એવા તેને તળી લઈશું અને તમારે થોડું ધ્યાન રાખવાનું કે તમારે હાઈ ગેસની ફ્લેમ પર મરચાંને નહીં તળવાના। કારણ કે આપણે મરચાં એકદમ કાચા જ લીધા છે એટલે સરસ એવા તેને મીડિયમ ટુ હાઈ ગેસ પર તળી લેવાના અને થોડો કલર ચેન્જ થાય ત્યાં સુધી તમારે તેને સરસ એવા તળી લેવાના। આપણા મસ્ત મજાના મિર્ચીવડા બનીને રેડી થઈ ગયા છે। હું તમને બીજી વાર પણ બતાવું। આ રીતે તમારે બેસનમાં બોળતા જવાનું અને મરચાંને તેલમાં મૂકતા જવાનું અને મસ્ત મજાના તેને ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તળી લેવાનું। આપણા મસ્ત મજાના મિર્ચીવડા બનીને રેડી થઈ ગયા છે। તેને આપણે ગરમા ગરમ સર્વ કરીશું। હું તમને કટ કરીને પણ બતાવીશ। મેં આજે તેને ગ્રીન ચટણી જોડે સર્વ કર્યા છે। તમે તેને ચા સાથે પણ ખાઈ શકો છો। મેં આ રીતે કટ કરી લીધા છે। તમે જોઈ શકો છો અંદરથી પણ આપણું મસ્ત મજાનું ફિલિંગ એકદમ દેખાઈ રહ્યું છે અને મસ્ત મજાના ગરમા ગરમ મિર્ચીવડા બનીને રેડી થઈ ગયા છે। તમને મારી આ રેસીપી ગમતી હોય તો મારી ચેનલ લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો અને શેર કરજો। તમારો ધન્યવાદ। જય માતાજી।